કેમ છો સ્ટુડન્ટ્સ, ભાઈઓ બહેનો? ધોરણ 10ની હથોડા બેચમાં આપનું એકદમ હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, અત્યાર સુધી આપણે જે સિરીઝ ચાલે છે આપણી કે ધ હથોડા બેચ ધોરણ 10ની, ને એમાં આપણે અસાઇનમેન્ટના પેપર સોલ્યુશન તરફ આપણે જઈ રહ્યા હતા. તો એમાં આપણે ટોટલ 2 પેપર આપણે સોલ્વ કરી દીધા છે, બરાબર છે? અસાઇનમેન્ટનું પેપર 1 અને પેપર 2. તો આઈ હોપ કે બંને પેપરમાં તમને બધાને સારી એવી તમને સમજ પડી હશે અને તમે વિડીયો જોઈને એમાંથી ઘણું બધું શીખ્યા હશો, બરાબર છે? કેમ કે પરીક્ષાના બહુ જૂજ દિવસો હવે બાકી છે, તો તમારું ફોકસ હોવું જોઈએ તમારી તૈયારીમાં. તો એની માટે વિડીયો જુઓ, તમારી પાસે જે બુક છે એમાંથી તૈયારી કરો, મતલબ કે તૈયારી કરો હવે. અને જે પણ વિડીયો હવે આવતા જ હશે તમારી માટે એને રોજે રોજ જોવાનું રાખજો. એમાં સેક્શન વાઇઝ અલગ અલગ અમે તમને બનાવીશું કે જેથી તમને દરેક સેક્શનમાં કઈ વસ્તુ આવે એ તો ખબર પડે જ, પણ એમાં જો પ્રેક્ટિસ કર્યા કરશો ને સેક્શન વાઇઝ, તો એક્ઝામમાં તમને ડર નહીં લાગે કે ભાઈ આ સેક્શનમાં આવું આવતું હતું, અમને તો ખબર જ નથી, આવું આવતું હતું, તો એનો ડર તમારી અંદર નહીં રહે. તો આજના વિડીયોમાં આપણે જોઈશું પેપર નંબર 3 ને એનો જોઈશું આપણે સેક્શન નંબર 1, મતલબ કે સેક્શન એ. સેક્શન એ આપણે જોવા જઈ રહ્યા છે, બરાબર? તો ઓલરેડી 2 પેપર થઈ ગયેલા છે, તો તમને હવે એટલી તો આઈડિયા આવી જશે કે સેક્શન એમાં કઈ વસ્તુ આવે છે. તો 5 પેરેગ્રાફ આવે છે, એમાંથી 2 સવાલ જવાબ પૂછાય. ટોટલ 10 સવાલ જવાબ તમને પેરેગ્રાફમાંથી પૂછાય છે. 2 શોર્ટ નોટ આવે છે, એમાંથી કોઈ એક તમારે લખવાની આવે છે. ખરા ખોટા પૂછાય છે, બરાબર? તો આટલી વસ્તુ તમારે આવે છે સેક્શન એમાં. ઓકે, તો ચલો પેપર ત્રીજાનો, થર્ડ પેપરનો સેક્શન એ આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલો પેરેગ્રાફ છે, પેરેગ્રાફમાંથી સવાલ જવાબ આપણે લખવાના છે, બધાને ખબર પડી ગઈ છે હવે? એક જ મિનિટ, થોડું બોર્ડ એમ તેમ થઈ ગયું છે. તો રીડ ધ એક્સ્ટ્રાક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, બરાબર? ચલો જોઈએ કયો પેરેગ્રાફ છે. તો એમાં એવું કીધું છે, આપણે પેન ભરી નાખીએ, થોડી મસ્ત પેન કરી નાખીએ. There are large number of people. લાર્જ નંબર ઓફ પીપલનો મતલબ શું થાય? બહુ મોટા પ્રમાણમાં લોકો, બરાબર? વધારે પ્રમાણમાં લોકો. તો there are a large number of people in the village એટલે ગામડામાં છે. who need એટલે જરૂર છે, go એટલે જવાની, ગુરગાંવ, દિલ્હી એન્ડ રિવર. ગામડામાં લાર્જ નંબર ઓફ પીપલ રહે છે, મતલબ કે ગામડામાં ઘણા બધા મોટા પ્રમાણમાં લોકો રહે છે. એ બધા લોકોને જવાની જરૂર હોય છે. ક્યાં જાય છે એ લોકોને? ક્યાં જવાની જરૂર હોય છે? ગુરગાંવ, દિલ્હી અને રિવર. આ જે 3 પ્રદેશો છે દિલ્હીની આજુબાજુના છે, બરાબર? એની સાથે અત્યારે કંઈ આપણે મતલબ નથી. પછી જોઈએ, ધેર આર સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ છે, હુ ગો ટુ કોલેજીસ, કે જે, હુનો મતલબ અહીં શું થશે ભાઈ? કે જે. તો ધેર આર સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ છે, હુ ગો ટુ કોલેજીસ જે કોલેજોમાં જાય છે વિદ્યાર્થીઓ. ટીલ નાવનો મતલબ શું થાય? ટીલ નાવનો મતલબ શું થશે ફ્રેન્ડ્સ? તો ટીલ નાવનો મતલબ થશે હજુ સુધી. ટીલ નાવનો મતલબ શું થશે? હજુ સુધી. ટીલ નાવ હજુ સુધી. વી હેડ ટુ આઈધર ગો. વી એટલે અમારે, મતલબ કે જે પેરેગ્રાફ લખેલો છે એની અંદર કવિ પોતાની જ વાત કરે છે કે અમારે આ જગ્યાએ જવું પડે છે, બરાબર? પોતાની વ્યથા રજૂ કરે છે. વી હેડ ટુ ગો એટલે અમારે જવું પડતું, આઈધર ગો ટુ હલીમંદી ઓર પટલી ટુ કેચ અ ટ્રેન. કેચ એટલે શું થાય? પકડવું, બરાબર? ક્રિકેટમાં નહીં આવતું કેચ, એટલે કેચનો મતલબ ઇંગ્લિશમાં શું થાય? પકડવું. એટલે અંદર એવું કહે છે કે અમારે જો ટ્રેન પકડવી હોય ને તો આઈધર ગો ટુ હલીમંદી, કાં તો હલીમંડી જવું પડતું, ઓર પતલી ટુ કેચ અ ટ્રેન, ટ્રેનને પકડવા માટે. કેમ એવું થતું હતું? કારણ કે આ લોકોના ગામડામાં ટ્રેન આવતી નથી, કારણ કે આ લોકોના ગામડામાં રેલવેના પાટા હતા જ નહીં, બરાબર? તો એને કારણે ગામના લોકોને બહુ સમસ્યા થતી હતી. આની પરથી તમને શોર્ટ નોટ પણ મોડે થઈ જશે કે તાજનગર રેલવે સ્ટેશન, બરાબર? મેં કીધું કે પહેલા ચેપ્ટર બહુ આઈએમપી છે, એમાંથી ઘણી બધી શોર્ટ નોટો આઈએમપી છે. તો આમાંની એક શોર્ટ નોટ છે તાજનગર રેલવે સ્ટેશન. પછી તો આ લોકોએ ટ્રેન પકડવા હલીમંડી જવું પડતું, કાં તો પતલી જવું પડતું. બોથ ધ સ્ટેશન એટલે બંને સ્ટેશનો આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ ધ તાજનગર. અવેનો મતલબ શું થાય? અવેનો મતલબ શું થાય? તો કે દૂર. નિયર એટલે નજીક, અને અવેનો મતલબ શું થાય? દૂર. બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ ધ તાજનગર. આ બંને સ્ટેશનો તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. એટલે એ લોકોએ જો ટ્રેન પકડવી હોય તો એ લોકોએ 6 કિલોમીટર લાંબુ થવું પડતું, બરાબર?
વી થોટ એટલે અમે વિચાર્યું, થિંક એટલે વિચારવું થાય, એનું ભૂતકાળ છે થોટ. વી થોટ એટલે અમે વિચારેલું કે વેન ધ રેલવે લાઇન્સ, કે જ્યારે રેલવેના પાટાઓ પાસ્ડ થ્રુ ધ વિલેજ, ગામડામાંથી પસાર થશે, જ્યારે પણ રેલવેના પાટાઓ ગામડામાંથી પસાર થશે, વી વુડ હેવ અ સ્ટેશન હિયર. વી એટલે અમારી પાસે, વુડ હેવ અ સ્ટેશન હિયર એટલે અમારી પાસે શું હશે? સ્ટેશન હશે. કેમ કે ગામડામાં રેલવેના પાટા જ નહોતા ભાઈ. પાટા ના હોય તો ટ્રેન ક્યાંથી આવવાની? રોડ ઉપર તો ચાલે નહીં ટ્રેન, બરાબર છે. તો પ્રોબ્લેમ ઇઝ દેટ કે ગામમાં રેલવેના પાટા નહોતા તો ટ્રેન નથી આવતી. તો આ લોકો સપનું જોતા હતા કે વેન ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ, જ્યારે ગામડામાંથી રેલવે લાઇન પસાર થશે, વી વુડ હેવ અ સ્ટેશન હિયર, તો અમારી પાસે શું હશે? સ્ટેશન હશે. ચલો આટલે સુધી ક્લિયર. બટ એટલે કન્જંક્શન છે. બટનો મતલબ શું થાય? પણ. ધેટ ડીડન્ટ હેપન, આવું થયું નહીં. હેપનનો મતલબ શું થાય? તો કે થવું, બરાબર. હેપનનો મતલબ શું થશે? તો કે થવું. ધેટ ડીડન્ટ હેપન મતલબ કે આવી કોઈ વસ્તુ થઈ નહીં, ભૂતકાળ છે. ઓકે. સોનો મતલબ થાય તેથી. બટ આયલું, બટ આ કન્જંક્શન છે બંને. બટનો મતલબ થાય પણ, સોનો મતલબ થાય તેથી. સો વી રેઝડ ધ ડિમાન્ડ, અમે માંગણી કરી. રેઝનો મતલબ શું થાય? રાઇઝ. રાઇઝ એટલે ચોખા થાય, પણ એનો સ્પેલિંગ અલગ આવે, એમાં RICE આવે. આ રાઇઝનો મતલબ થાય ઊંચું કરવું પણ થાય, રાઇઝ એટલે ઉપાડવું પણ થાય, બરાબર. નહીં કે તમે પ્રજાનો અવાજ ઉપાડ્યો, તો એને ઇંગ્લિશમાં કહેવાય રેઝ. રેઝ પણ કહેવાય, રાઇઝ પણ કહેવાય, રેઝ. વી રેઝડ ધ ડિમાન્ડ ઇન 1982. આ સાલ યાદ રાખજો. ખરા ખોટામાં તમને અમુક ટાઈમે સાલ પૂછી નાખશે કે આ ગામના લોકોએ આ સાલમાં આ કામ કરેલું, સાચું કે ખોટું. તો એ ટાઈમે તમે કન્ફ્યુઝ થશો, યાર કે આ સાલ હતી કે બીજી સાલ હતી. તો એની માટે ચેપ્ટરમાં જેટલા પણ આંકડાકીય માહિતી આવે છે ને, નંબર, એ ખાસ તમારે યાદ રાખવાના છે. 1982માં વી રેઝડ ધ ડિમાન્ડ, એ લોકોએ માંગણી કરી. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી, એક ધાર્યું આ લોકોએ ડિમાન્ડ કર્યા જ કરી, બરાબર. કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, એની માટે આસ્ક એટલે માંગણી કર્યા જ કરી આ લોકોએ. બટનો મતલબ શું થાય? પણ. બટ ધ રેલવે ટોલ્ડ અસ ધેટ, પણ રેલવે ટોલ્ડ અસ એટલે રેલવે અમને કહ્યું હતું. રેલવે ટોલ્ડ અસનો મતલબ એવું થશે કે રેલવેવાળાએ અમને એવું કહેલું, ધે ડીડ નોટ હેવ ફંડ. ફંડ એટલે ભંડોળ, પૈસા. ફંડનો મતલબ શું થાય? ભંડોળ અથવા પૈસા. રેલવેવાળાએ એમને એવું કીધું, ધે ડીડ નોટ હેવ ફંડ, એ લોકો પાસે પૈસા ન હતા, બરાબર. તો રેલવેવાળાએ એવું કીધું. સોનો મતલબ થાય પાછું તેથી, બરાબર. સો ફાઇનલી, આખરે, વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ. ક્રાફ્ટનો મતલબ શું થાય ભાઈ? તમારે ક્રાફ્ટનો મતલબ થશે ઘડવું અથવા બનાવવું. વી ડિસાઇડેડ, અમે નક્કી કરેલું, ટુ ક્રાફ્ટ એટલે ઘડવાનું અથવા બનાવવાનું. શું બનાવવાનું? ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. અવર એટલે પોતાનું, અવર એટલે અમારું, ઓન એટલે પોતાનું, ને ડેસ્ટિની, ડેસ્ટિનીનો મતલબ શું થાય? નસીબ. નસીબ કહો કે કિસ્મત કહો. ડેસ્ટિનીનો મતલબ શું થાય? કાં તો નસીબ, કાં તો કિસ્મત, કાં તો ભાગ્ય, બરાબર. આવું. તો એ લોકોએ નક્કી કર્યું કે આપણે આપણું પોતાનું નસીબ જાતે બનાવીશું. હવે રેલવેવાળાઓ પાસે આપણે કોઈ વસ્તુની માંગણી કરવી નથી. આપણે જાતે ગામમાં પૈસા ભેગા કરીશું, રેલવે લાઇન નાખીશું ને ટ્રેનને બોલાવીશું, બરાબર. ચલો. સેડ હુકમચંદ. હુકમચંદ આવું બોલે છે તો કે હુકમચંદ કોણ છે? અ મેમ્બર ઓફ ધ કમિટી. ગામની જે કમિટી છે પંચાયતની, એનો એક મેમ્બર છે. શું નામ છે ભાઈનું? હુકમચંદ, બરાબર. તો ચલો, આ તો તમારો પહેલો પેરેગ્રાફ. આઈ હોપ કે બધાને ખબર પડી હશે. તો એની પરથી સવાલ જવાબ જોઈએ હવે આપણે. પહેલો સવાલ, વાય ડીડ ધ વિલેજર્સ થિંક ધેટ. વાય એટલે કેમ. વાયનો મતલબ થાય શા માટે, કેમ. તો વાય ડીડ ધ વિલેજર્સ થિંક ધેટ, શા માટે ગામડાના લોકો વિચારતા હતા. ધે શુડ હેવ એટલે હોવું જોઈએ. ધે શુડ હેવ અ સ્ટેશન ઇન ધેર વિલેજ. શા માટે ગામડાના લોકો એવું વિચારતા હતા કે તેમના ગામડામાં, તેમના ગામમાં એક સ્ટેશન હોવું જોઈએ. કેમ હોવું જોઈએ? કેમ કે પેરેગ્રાફ આપણે વાંચ્યો છે તો આપણે આઈડિયા તો આવી જ ગયો હશે કે એ લોકોએ જો ટ્રેન પકડ્યું હોય તો કાં તો હલીમંડી જવું પડતું, કાં તો પટલી જવું પડતું. બટ બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર્સ અવે, બરાબર. જો આ લાઈન મને મોડે થઈ ગઈ, તમને પણ મોડે થવી જોઈએ.
એ લોકોએ જો ટ્રેન પકડી હોય તો કાં તો હલીમંડી જવું પડતું કાં તો પતલી જવું પડતું, પણ બંને સ્ટેશનો ગામથી કેટલા કિલોમીટર દૂર હતા? તો કે 6 કિલોમીટર દૂર હતા, બરાબર. એટલા માટે આ લોકોને ગામમાં શું જોઈતું હતું? રેલવે સ્ટેશન. બધું ક્લિયર. આ બધામાં આપણે ખબર પડી ગઈ, પણ સર એક્ઝામમાં લખવાનું કઈ રીતે? પ્રોબ્લેમ ઇઝ દેટ. પ્રોબ્લેમ તમને થશે કે આ બધું ખબર છે અમને, પણ એક્ઝામમાં લખવાનું કઈ રીતે? તો જોઈએ એક્ઝામમાં જવાબ કઈ રીતે લખવાનો. જો આ લીટી છે ને, we had to either go to Halimandi or Patli to catch a train and both the station are 6 kilometer away from the Taj Nagar. આ તમારો જવાબ. પણ આમાં શું કીધું છે? વી છે. વી કોની માટે છે? તો જે પેરેગ્રાફ જે આ પાઠ લખ્યો છે એની માટે વી છે, એ લોકો માટે છે વી. વીનો મતલબ અમે થાય, પણ આપણે વી નહીં લખવાનું. આપણે શું લખવાનું? ધ પીપલ ઓફ તાજનગર. વીની જગ્યા પર શું લખવાનું? વીની જગ્યા પર તમારે એવું લખવાનું કે ધ પીપલ ઓફ તાજનગર. વીની જગ્યાએ તમારે લખવાનું ધ પીપલ ઓફ તાજનગર. બસ બાકીનું સેમ, બાકીનું બેઠું. ધ પીપલ ઓફ તાજનગર હેડ ટુ આઈધર ગો, જવું પડતું હલીમંડી ઓર પટલી ટુ કેચ અ ટ્રેન એન્ડ બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર. આટલું તમારે જવાબ લખી નાખવાનો. પછી શું કરવાનું? આ જવાબ લખીને પછી લખવાનું કે ધેટ્સ વાય, એટલા માટે. નહીં, એક મિનિટ, આમાં વાયથી સવાલ પૂછેલો છે કે શા માટે ગામડાના લોકો એવું વિચારતા હતા કે ગામમાં એક સ્ટેશન હોવું જોઈએ. તો તમારે પહેલાં એવું લખવાનું કે ગામના લોકો વિચારતા હતા, બરાબર. એટલે ધ વિલેજર્સ થોટ ધેટ. હવે ડીડ નીકળી જાય. ડીડ હંમેશા સવાલમાં વપરાય. કેટલી વાર કીધું છે મેં, બરાબર. તો જ્યારે તમે જવાબ લખશો ને તો ડીડ નીકળી જાય, ને ડીડ નીકળી જાય ને જે ક્રિયાપદ છે તો એનો ભૂતકાળ થઈ જાય, કેમ કે ડીડ નીકળી જાય છે. ધ વિલેજર્સ થોટ ધેટ they should have a station in their village because, જો because આ વાક્ય લખવાનું પહેલા, પછી લખવાનું because, અને પછી આખી લાઈન લખી નાખવાની કે ધ પીપલ ઓફ તાજનગર હેડ ટુ આઈધર ગો ટુ હલીમંડી. આખો અહીં સુધી તમારે લખી નાખવાનું. તો આ રીતે તમારો જવાબ બની જશે, બરાબર છે. એની પછી બીજું, વોટ વોઝ ધ રિસ્પોન્સ. રિસ્પોન્સ એટલે પ્રતિક્રિયા. રિસ્પોન્સનો મતલબ શું થાય? પ્રતિક્રિયા કાં તો જવાબ. તો વોટ વોઝ ધ રિસ્પોન્સ ઓફ ધેર રેલવેઝ ટુ ધ વિલેજર્સ ડિમાન્ડ. વિલેજર ડિમાન્ડ એટલે ગામડાના લોકોની જે ડિમાન્ડ હતી ને એની સામે રેલવેવાળાનો શું રિસ્પોન્સ હતો? કેમ કે રેલવે ગામના લોકોએ બહુ બધી ડિમાન્ડ કરેલી કે સર અમારા ગામમાં રેલવે સ્ટેશન નથી, રેલવેના પાટા નથી, તો અમારા ગામમાં તમે રેલવે સ્ટેશન બનાવી આપો. ઘણીવાર માંગણી કન્ટિન્યુ કર્યા કરી એ લોકોએ, પણ છેલ્લે રેલવેવાળાએ એમને શું કીધું છે કે સોરી, વી હેવ નો ફંડ્સ, અમારી પાસે કોઈ પણ પૈસા નથી. તો આ તમારો જવાબ. મને લખવાનો કઈ રીતે? બરાબર. તમારે લખવાનું ધ રેલવેઝ ટોલ્ડ અસ. અસ એટલે અમને. ટોલ્ડ અસનો મતલબ એવું થાય કે રેલવેવાળાએ અમને કીધેલું, પણ એ અમને ગામવાળા લોકો માટે છે, આપણી માટે નથી. આપણે એવું લખવાનું ધ રેલવે ટોલ્ડ ધ પીપલ ઓફ ધ તાજનગર, એવું લખવાનું આખું. ધ રેલવે ટોલ્ડ ધ પીપલ ઓફ ધ તાજનગર ધેટ they did not have fund. બરાબર. આ તમારો જવાબ. ને છેલ્લે લખવાનું કે this was the response of રેલવે. ધીસ વોઝ ધ રિસ્પોન્સ ઓફ રેલવે. બરાબર. આટલું લખી નાખવાનું. ક્લિયર? ચલો એની પછી જોઈએ આપણે બીજો પેરેગ્રાફ. દેવ અસુર કચ્છ. બહુ મસ્ત ચેપ્ટર છે આ. રાક્ષસો હોય છે. રાક્ષસો પેલા બૃહસ્પતિના છોકરો, એનું નામ હોય છે કચ્છ. 3 વાર મારી નાખે છે. 3 વાર પાછો પેલો શુક્રાચાર્યનો ગુરુ એનો જીવતો કરી નાખે છે. બહુ મજાનું ચેપ્ટર છે આ. આમાંથી પણ એક તમને શોર્ટ નોટ આવી શકે, કાં તો ખરા ખોટા તો ખાસ કરજો આમાં, કે પહેલી વાર રાક્ષસોએ કચ્છને કઈ રીતે માર્યો હતો, રાક્ષસોએ બીજી વાર કચ્છને કઈ રીતે માર્યો હતો, ત્રીજી વાર કઈ રીતે માર્યો હતો, પછી કચ્છે દેવયાનીને શું કીધું, દેવયાનીએ કચ્છને શું કીધું,
બરાબર છે, ઘણી બધી નાની નાની વસ્તુ આવે છે. તો એટલા માટે આ ચેપ્ટરમાંથી શોર્ટ નોટ અને ખરા ખોટા ખાસ તમારે કરીને જવાના છે. ચલો તો જોઈએ આપણે પેરેગ્રાફ. બરાબર, શું કહે છે પેરેગ્રાફમાં? ધ દેવ્સ કોલ્ડ કચ્છ. દેવ લોકોએ, કોલ્ડ એટલે બોલાયેલો, કચ્છને બોલાયેલો. એન્ડ આસ્ક્ડ હિમ, અને તેને કીધું, હી કુડ રેન્ડર. હવે રેન્ડરનો મતલબ શું થાય ભાઈ? રેન્ડર એટલે આપવું અથવા પ્રદાન કરવું. રેન્ડરનો મતલબ થાય આપવું કાં તો પ્રદાન કરવું. દેવ્સ કોલ્ડ કચ્છ, દેવ લોકોએ કચ્છને બોલાયો. એન્ડ આસ્ક્ડ હિમ, અને તેને કીધું, હી કુડ રેન્ડર ધેમ, તે આપી શકે છે, પ્રદાન કરી શકે છે, હિઝ સર્વિસ. સર્વિસનો મતલબ થાય સેવા. સર્વિસનો મતલબ શું થશે? સેવા. કે ભાઈ તું તારી સેવા એ લોકોને જઈને આપ, શુક્રાચાર્યને તું તારી સેવા આપ, મતલબ કે શુક્રાચાર્યને તું સેવા કર, આવું કીધું. બરાબર. ધે સેડ, તે લોકોએ કીધું, ગો ટુ શુક્રાચાર્ય, શુક્રાચાર્ય પાસે તું જા. ગો ટુ શુક્રાચાર્ય, શુક્રાચાર્ય પાસે તું જા. એન્ડ બી વિથ હિમ. બી એટલે હોવું, રહેવું. બીનો મતલબ થાય હોવું અથવા રહેવું. બી વિથ હિમ એટલે તું તેની સાથે રહે. એઝ એટલે તરીકે, હિઝ ડિસિપલ. ડિસિપલનો મતલબ થાય શિષ્ય, યાદ રાખજો. ડિસિપલનો મતલબ શું થશે? તો કે શિષ્ય. તું શુક્રાચાર્ય પાસે જા અને તેનો શિષ્ય બનીને રહે. 4 એઝ લોંગ એઝ ઇઝ નેસેસરી. લોંગ એટલે તો શું થાય? લોંગનો સિમ્પલ મતલબ થાય લાંબુ. એઝ લોંગ એઝ નેસેસરી. નેસેસરી એટલે જરૂરી. નેસેસરીનો મતલબ શું થશે? જરૂરી. મતલબ જેટલું જરૂરી છે એટલા સમય સુધી તું જ્યાં અને એમની પાસે એમનો શિષ્ય બનીને રહે. ટુ લર્ન ધ સાયન્સ. એમની પાસે જઈને તારે ખાલી ટાઈમપાસ નથી કરવાનો, એમની પાસે જઈને તારે શીખવાનું છે. શું શીખવાનું છે? લર્ન એટલે શીખવાનું, સાયન્સ એટલે વિજ્ઞાન, રેઝિંગ ધ ડેડ. ડેડ એટલે મૃત્યુ પામેલા. ડેડનો મતલબ શું થશે? મૃત્યુ પામેલા. એટલે તું શુક્રાચાર્ય પાસે જા અને એમની પાસે જઈને તું વિજ્ઞાન શીખ કે મૃત્યુ પામેલા લોકોને કેમના પાછા જીવિત કરવાના. તો આ વિદ્યા તું ત્યાં જઈને શીખી લે. પછી શું કીધું? સર્વહિમ. સર્વ એટલે સેવા કરવી. આ અણી પરથી શબ્દ છે સર્વિસ. બરાબર. સર્વનો મતલબ શું થાય? સેવા કરવી. નહીં હમણાં હોટલમાં જમવાનું જઈએ તો કહીએ ને કે આ સર્વ કરો, જાતે સર્વ કરો. સર્વ કરું એટલે પીરસવું. સર્વનો મતલબ સેવા પણ થશે. બરાબર. સર્વહિમ એટલે તું સેવા કર વિથ ઓલ ડેવોશન. ડેવોશનનો મતલબ થાય ભક્તિ. ડેવોશન એટલે શ્રદ્ધા પણ કહી શકો, ભક્તિ પણ કહી શકો. બરાબર. ડેવોશન એટલે તું પૂરી શ્રદ્ધા, પૂરી ભક્તિથી સેવા કર. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી. તું ફ્રેન્ડલી પણ રહી શકે છે, એટલે મૈત્રી ભાવ રીતે વર્તન કરી શકે છે, ફ્રેન્ડલી રીતે. વિથ દેવ્યાની. કોની સાથે? દેવ્યાની સાથે. આ દેવ્યાની કોણ છે? તો કે હિઝ બ્યુટીફુલ ડોટર. શુક્રાચાર્ય છે, એમની સુંદર શું છે? છોકરી છે. શું નામ છે એમનું? દેવ્યાની. તો તું એની સાથે રહીને પણ એની સાથે શું થઈ શકે છે? તો કે ફ્રેન્ડલી થઈ શકે છે. બરાબર. એમાં કંઈ વાંધો નથી, પણ બહુ ટાઈમપાસ ના કરતો. બરાબર. વાંચવામાં ધ્યાન આપજો, પરીક્ષા આવે છે. ધેટ વિલ હેલ્પ યુ. જે તને હેલ્પ કરશે અટેનિંગ યોર ઓબ્જેક્ટિવ. બે શબ્દ જાણી લો. અટેન એટલે મેળવવું થાય, પ્રાપ્ત કરવું, મેળવવું. ઓબ્જેક્ટિવનો મતલબ થશે હેતુ. બે શબ્દ યાદ રાખજો. અટેનનો મતલબ થશે મેળવવું અથવા પ્રાપ્ત કરવું, અને ઓબ્જેક્ટિવનો મતલબ શું થશે? તો કે હેતુ, ઉદ્દેશ્ય. બરાબર. એટલે આનાથી શું થશે કે આનાથી તારું જે મિશન છે, તારું જે ટાર્ગેટ છે, એને મેળવવામાં તને ઇઝી પડશે. ઓકે. ચલો તો આ તો પેરેગ્રાફ. હવે જોઈએ સવાલના જવાબ. હરખું થઈ જાય ને ભાઈ. પહેલો સવાલ શું છે? વોટ ડીડ દેવ્સ રિક્વેસ્ટ કચ્છ. દેવ લોકોએ કચ્છને શું રિક્વેસ્ટ કરી? તો દેવ લોકોએ કચ્છને રિક્વેસ્ટ કરી ને કે તું જા. આ રહ્યું. આટલો જવાબ આવશે તમારો. આ રહ્યું. અહીંથી ચાલુ કરવાનું કે ગો ટુ શુક્રાચાર્ય. શુક્રાચાર્ય પાસે જા
એન્ડ બી વિથ હિમ, અને તેની સાથે રહે, એઝ ઇઝ ડિસિપલ એટલે તેના શિષ્ય બનીને, ફોર એઝ લોંગ એઝ એટલે જેટલું લાંબુ, નેસેસરી એટલે જરૂરી હોય, ટુ લર્ન એટલે શીખવાનું, સાયન્સ ઓફ રેઝિંગ ધ ડેડ એટલે મૃત્યુ પામેલા લોકોને જીવતા કરવાનું શીખવાનું હોય, તો જ્યારે જેટલે સુધી શીખવું જરૂરી હોય એટલા સમય સુધી તું શુક્રાચાર્ય પાસે જઈને ત્યાં રહે. બરાબર. તો આ હતી રિક્વેસ્ટ. આ તમારે લખવાનું. પણ શરૂઆત કઈથી કરવાની? તો તમારે એવું લખવાનું કે ધ દેવ્સ રિક્વેસ્ટ, ભૂતકાળ છે તો ડીડ નીકળી જાય, ડીડ નીકળી જાય ને રિક્વેસ્ટનો રિક્વેસ્ટેડ થઈ જાય. તમે શીખવાડ્યું છે તમને. ધ દેવ્સ, પછી આવશે રિક્વેસ્ટેડ, ધ દેવ રિક્વેસ્ટેડ કચ્છ ટુ ગો, પછી બેઠી લીધી બધું તમારે લખી નાખવાનું. ટુ ગો એટલે શુક્રાચાર્ય પાસે જા, ત્યાં જઈને બધું શીખી લાવ. બરાબર. પછી પેલું વાક્ય પણ લખી શકો છો કે દિવ્યાની સાથે તું ફ્રેન્ડલી થઈ શકે છે, પણ બહુ ટાઈમ પાસ ના કરતો, પરીક્ષા આવે છે તારી. બરાબર, મજા કરું છું, પણ તમે એ વાક્ય ચાહો તો લખી શકો છો. ડન. ચલો ચોથું, વોટ ડીડ ધ દેવ્સ એડવાઇસ કચ્છ? દેવ લોકોએ કચ્છને શું એડવાઇસ આપી? અત્યાર સુધી જે આપણે જવાબ જોયો તે રિક્વેસ્ટ હતી. અત્યારે શું હતું? રિક્વેસ્ટ હતી. હવે સલાહ શું આપી છે? સલાહ એ આપી છે તો તમારે લખવાનું ધ દેવ્સ એડવાઇઝડ કચ્છ. આ જવાબની શરૂઆત તમારે આ રીતે કરવાની, ધ દેવ્સ એડવાઇઝડ કચ્છ. બસ અહીંથી તમારો બીજો જવાબ, ટુ સર્વ હિમ નહીં, તમારે હિમ નહીં લખવાનું, તમારે લખો આખું નામ લખવાનું શુક્રાચાર્ય, ટુ સર્વ શુક્રાચાર્ય એટલે શુક્રાચાર્યની સેવા કરજે વિથ ઓલ ડેવોશન. પછી યુ છે તો યુની જગ્યાએ તમારે લખવાનું હી, ત્રીજો પુરુષ આવે. હી મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દિવ્યાની, હિઝ બ્યુટીફુલ ડોટર. બસ આટલે સુધી તમારે લખવાનું. શરૂઆત કથી કરવાની ખબર પડી? ધ દેવ્સ એડવાઇઝડ કચ્છ, દેવ લોકોએ કચ્છને સલાહ આપી, ટુ સર્વ હિમ, ટુ સર્વ ધ શુક્રાચાર્ય એટલે શુક્રાચાર્યની સેવા કરજે વિથ ઓલ ડેવોશન એટલે ભક્તિ સાથે. હી મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દિવ્યાની, તે દિવ્યાની સાથે પણ ફ્રેન્ડલી રહી શકે છે. બરાબર. હિઝ બ્યુટીફુલ ડોટર. તો આ રીતે તમારા બંને જવાબના આવી જશે. એકદમ સહેલા હતા. બરાબર. અઘરા જેવું અંદર હતું નહીં. એની પછી ત્રીજો પેરેગ્રાફ. આ પાઠ તમારો ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, સાચા પ્રેમની કસોટી, એ પાઠ ઉપર આ પેરેગ્રાફ છે આખો. પેન બદલી નાખીએ આપણે. સી હેડ રિફ્યુઝ. ભાઈ રિફ્યુઝનો મતલબ શું થાય? રિફ્યુઝનો મતલબ થાય ઇનકાર. રિફ્યુઝનો મતલબ શું થશે? ઇનકાર કરવો, ના પાડી દેવી. બરાબર. સી હેડ રિફ્યુઝડ, પેલીએ ના પાડેલી, ઓલ હિઝ રિક્વેસ્ટ એટલે બધી વિનંતીઓની, ફોર હર ફોટોગ્રાફ, ફોટોગ્રાફ માટે છે ને. આ પેરેગ્રાફમાં ચેપ્ટરમાં આવે છે એક પેલો કોણ હોય? બ્લેનફર્ડ નામનો એક સૈનિક હોય અને મિસ મેનેલ નામની છોકરી હોય. બરાબર. તો બંને જેના છેલ્લા 13 મહિનાથી એકબીજાને પત્ર લખીને વાતો કરતા હોય. એક એ બંને વચ્ચે એક શું હોય? રિલેશનશિપ હોય. પણ બંને એકબીજાને જોયા ના હોય, એટલે બંનેઓને ખબર નથી હોતી કે સામેવાળી વ્યક્તિ કેવી દેખાય છે. કેમ કે છેલ્લા 13 મહિનાથી એ લોકો ખાલી લેટરના માધ્યમથી જે લોકો વાતો કરે છે, કે એ લોકોને ખબર હોતી નથી કે બંને સાઈડ કેવું દેખાય છે, છોકરો કેવો દેખાય, છોકરી કેવી દેખાય. બરાબર. ચલો તો આમાં હોય છે. તો એકવાર છે ને પેલા લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ નામ હોય છે, મતલબ જે છોકરો મેઇન હીરો હોય છે તે પાર્ટમાં, તે પેલી પાસે ફોટો મંગાવે છે કે ભાઈ તારો ફોટો મોકલ, મારે તને જોવી છે, તું કેવી દેખાય છે. એની પછી પેલી વાક્ય બોલે છે કે સી હેડ રિફ્યુઝ એટલે પેલીએ ના પાડી દીધી, ઓલ હિઝ રિક્વેસ્ટ એટલે તેની બધી વિનંતીઓની, ફોર હર ફોટોગ્રાફ. બરાબર. સી હેડ એક્સપ્લેનનો મતલબ થાય સમજાવવું. હવે ફોટોગ્રાફ આપવાની કેમ ના પાડી એનું કારણ છે. શું કારણ હતું એ આ સમજાવે છે. જોજો સમજાયું કે જો ઇફ યુ આર ફિલિંગ, કે જો તારી લાગણી, પેલાને કહે છે છોકરી સામેવાળા છોકરાને કહે છે, ઇફ યુ આર ફિલિંગ ફોર મી એટલે જો તારી લાગણી, ફોર મી એટલે મારી માટે, હેઝ એની રિયાલિટી. ભાઈ રિયલ એટલે સાચું થાય,
એ તો બધાને ખબર હોવી જોઈએ. રિયલ એટલે સાચું ને રિયાલિટી એટલે સચ્ચાઈ, વાસ્તવિકતા. બરાબર? એટલે કે જો ઇફ યુ આર ફિલિંગ ફોર મી, તારી જે લાગણી છે મારી માટે, હેઝ એની રિયાલિટી, એટલે તારી જે મારી પ્રત્યે લાગણી છે એમાં કોઈ વાસ્તવિકતા, સચ્ચાઈ છે, તો માય લુક્સ એટલે કે મારો દેખાવ વોન્ટ મેટર. વોન્ટ મેટર મતલબ કે કંઈ મતલબ હશે નહીં. વોન્ટ મેટરનો મતલબ એવો થશે કે મારા દેખાવનો તારી માટે કશો મતલબ હશે નહીં. તું મને જો સાચા દિલથી પ્રેમ કરતો હોઈશ, હું ગમે તેવી દેખાવ, એનો તારી માટે કશો પણ મતલબ હશે નહીં. પછી કહે છે સપોઝ. સપોઝનો મતલબ શું થાય ભાઈ? સપોઝ. સપોઝનો મતલબ થાય ધારવું. સપોઝનો મતલબ શું થાય તો કે ધારવું. સપોઝ આઈ એમ બ્યુટીફુલ, ધારો કે હું સુંદર છું, તો આઈ વુડ ઓલવેઝ હેવ ધ આઈડિયા, તો મને ઓલવેઝ હંમેશા એવો વિચાર, હંમેશા એ આઈડિયા આવશે કે ધેટ યુ વેર એટ્રેક્ટ, તું આકર્ષિત થયો હતો. કેમ કે એટ્રેક્ટ મતલબ શું થાય? આકર્ષિત થવું થાય. બરાબર? એટલે જો તો મને હંમેશા એવો વિચાર આવશે કે યુ વેર એટ્રેક્ટેડ, તું આકર્ષિત થયો હતો બાય અ પ્રીટી ફેસ. પ્રીટી ફેસ એટલે સુંદર ચહેરાથી. બરાબર? પ્રીટી ફેસનો મતલબ શું થાય તો કે સુંદર ચહેરાથી. એટલે અંદર એવું કહેવા માંગે છે કે જો તારા પ્રેમમાં મારી માટે કોઈ સચ્ચાઈ હશે ને, તો હું ગમે તેવી દેખાવ, ઇટ વુડ નોટ મેટર, ઇટ વુડન્ટ મેટર, એનો કોઈ મતલબ નહીં હોય. સપોઝ આઈ એમ બ્યુટીફુલ, ધારો કે હું સુંદર છું, તો પછી મને એવું જ લાગશે કે મારી સુંદરતાને કારણે તું મને પ્રેમ કરે છે. બરાબર? અને પછી આગળ પણ કહે છે ધેટ કાઇન્ડ ઓફ લવ, એટલે એ પ્રકારનો પ્રેમ, ધેટ કાઇન્ડ ઓફ લવ, એ પ્રકારનો પ્રેમ વુડ ડિસ્પ્લીઝ મી. ડિસ્પ્લીઝનો મતલબ થાય નાખુશ કરવું. ડિસ્પ્લીઝનો મતલબ શું થાય? નાખુશ કરવું, દુઃખી કરવું. તો ધેટ કાઇન્ડ ઓફ લવ, એવા પ્રકારનો પ્રેમ વુડ ડિસ્પ્લીઝ મી, મને શું કરી દેશે? નાખુશ કરશે. સપોઝ ધારો કે આઈ એમ નોટ પ્રિટી, આઈ એમ નોટ પ્રિટી, હું સુંદર નથી. આઈ વુડ ઓલવેઝ ફિયર ધેટ, મને હંમેશા ડર રહેશે કે યુ વેર રાઇટિંગ ટુ મી, તું મને લેટર લખતો હતો, બીકોઝ, કારણ કે યુ વેર લોનલી. ભાઈ લોનલીનો મતલબ થશે એકલું. લોનલીનો મતલબ શું થશે? એકલું. એટલે સપોઝ કે હું સુંદર નથી, તો પછી મને એવું લાગશે કે તું કદાચ એકલો હશે, તને કોઈ ટાઈમપાસ કરવાનું નહીં મળ્યું હોય, એટલા માટે તું મને લેટર લખે છે. બરાબર? હા, બંને બાજુ છે. જો આ એટલે જો હું સુંદર હોઉં તો પછી મને એવું લાગશે કે તું મારી સુંદરતાને કારણે મને પ્રેમ કરે છે. જો સુંદર ના હોઉં તો પછી મને એવું લાગશે કે તું એકલો છે, નવરી બજાર છે, એટલે મને તું લેટર લખે છે. બરાબર? એની કરતાં છોડને ભાઈ ફોટોગ્રાફ રહેવા દે, સિમ્પલી આપણે એકબીજાને વાતો કર્યા કરીશું. બરાબર? હા, આવું છે આમાં. નો, ડોન્ટ આસ્ક ફોર માય પિક્ચર. મારા પિક્ચર તું મારી પાસે માગીશ નહીં, મતલબ કે તું મારી પાસે મારો ફોટો ના મંગાવીશ. વેન યુ કમ ટુ ન્યુયોર્ક, જ્યારે તું ન્યુયોર્ક આવીશ, યુ શેલ સી મી, તું મને જોઈશ. એટલે જ્યારે તું ન્યુયોર્ક આવીશ ને ભાઈ, તો શાંતિથી આપણે મળીશું, વાતો કરીશું, ચા બા પીવા જઈશું, ભજીયા ખાઈશું, નાસ્તો કરીશું. બરાબર? એટલે અત્યારે ફોટો મંગાવવાની તું જીદ ના કરીશ. જ્યારે ન્યુયોર્ક આવીશ તો મળી લઈશું આપણે બંને એકબીજાને. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? શું પ્રોબ્લેમ છે? બરાબર? આમાં આવું કહે છે. જો તો આટલે સુધી રાખીશું આપણે આ વિડીયોમાં. પેરેગ્રાફ આટલે સુધી રાખીશું. ટોટલ આપણે 3 પેરેગ્રાફ્સ કર્યા, એમાંથી 2 પેરેગ્રાફના સવાલ અને જવાબ બંને કર્યા છે. આવનારા વિડીયોમાં હવે આના પણ આપણે શું જોઈ જઈશું? સવાલ અને જવાબ બંને જોઈ લઈશું. અને જે નેક્સ્ટ જે પેરેગ્રાફ આવવાના છે તેને પણ આપણે શું કરીશું? જોઈ લઈશું. પણ તમારે એક કામ કરવાનું કે જેટલું હું ચલાવું છું, મેં પહેલાં પણ કીધેલું તમને કે ખાલી ટાઈમપાસ કરવા માટે વિડીયો ના જોતા. જે વિડીયો તમારો જો આ ચાલતો હોય તમારી સામે યુટ્યુબ પર, તો તમારે નોટ અને પેન લઈને બેસી જવાનું. જે વસ્તુ ચાલે છે એને સાથે સાથે તમારે નોટ ડાઉન કરતા જવાનું. કેમ કે ખાલી પેરેગ્રાફ નથી કરાવતો. પેરેગ્રાફમાં જે પણ શબ્દો આવે છે ને બધા, એના દરેકના મિનિંગ હું કહું છું, તો મિનિંગ પણ તમારે સાથે સાથે નોટ કરતું જવાનું છે. કેમ કે જો મિનિંગ જ નહીં આવડે તો પેરેગ્રાફમાં પણ આવડશે નહીં. બરાબર છે? તો જે કહું છું એ તમારે માનવાનું રાખો, થોડું તમારા ભલા માટે છે. જો મેં કેટલા બધા શબ્દો લખ્યા છે સાઈડ ઉપર, તો આ બધા શબ્દ તમે નોટ ડાઉન કરી શકો છો કે જેથી તમને પેરેગ્રાફમાં બધી વસ્તુ વિશે ખબર પડે ડિટેલમાં. તો ઓકે ફ્રેન્ડ્સ, આટલે સુધી રાખીશું. મળીએ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. બરાબર? હસતા રહો, મહેનત કરતા રહો અને તૈયારી કરતા રહો. ચલો બાય બાય.